અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મગ પુલાવ. તો જોઈ શકો છો તમે મગ પુલાવ કઈ રીતે બને છે. તો આજે તમને ફૂલ રેસીપી આપવાનો છો, તો વિડીયોમાં જોડાઈ રહો એન્ડ સુધી. તો સૌપ્રથમ આપણે નાખી દીધું છે અંદર તેલ, જોઈ શકો છો. ત્યારબાદ આપણે ચાલુ કરી દીધું છે ગેસ. હવે એની અંદર નાખવાનું જે રહેશે હું તમને બતાવતો. તો હજુ સુધી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દો. તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. તો ચાલો શરૂઆત કરીએ હવે મગ પુલાવ બનાવવાની. ટેસ્ટી મગ પુલાવ જોઈને જ તમને મોઢામાં પાણી આવી જશે એવું આજે સ્વાદિષ્ટ મગ પુલાવ બનાવવાનો છે. તો સૌપ્રથમ નાખીશું આપણે કેપ્સિકમ મરચાં. કેપ્સિકમ મરચાં એડ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. કેપ્સિકમ મરચાં એડ થઈ ગયા છે. હવે ત્યારબાદ નાખીશું આપણે ડુંગળી, જોઈ શકો છો. ડુંગળી એડ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તમારા હિસાબથી તમારે એડ કરવાની રહેશે ડુંગળી. હવે ત્યારબાદ નાખીશું આપણે કોબીજ. તો આપણે કોબીજ પણ એડ થઈ ગઈ છે. હવે ત્યારબાદ નાખીશું આપણે ટામેટા. જોઈ શકો છો બધું શાકભાજી આપણે ટોટલી એડ કરી દીધું છે. હવે એને પ્રોપર તરીકે મિક્સ કરી લેવાશું. ત્યાં સુધી એનો ગોલ્ડન કલર પ્રોપર શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપીથી શેકાવા દઈશું. જોઈ શકો છો તમે પ્રોપર રીતે આપણે બધું શાકભાજી સાતળી લીધું છે. હવે તેની અંદર નાખીશું આપણે ચટણી. આપણી સ્પેશિયલ ચટણી છે આ. સ્વાદ અનુસાર તમારે એડ કરવાની રહેશે અંદર છે. હવે એને પણ આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો ચટણી પણ આપણે શેકાઈ જાય છે. ત્યારબાદ નાખીશું હવે રાઈસ આપણે. પગ પણ આપણે એડ કરી દીધા છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ નાખીશું હવે આપણે સ્પેશિયલ મસાલો.